રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 7:30 વાગી ગયા છે. સવારનું રૂટીન હાલે છે. વાહિંદા અને કંધા હમા કરવાનું. ભેહું રહેવા નથી, મહિનો દી થાય ને ત્યાં ખાડો કરી નાખે. છોબન કરી જાય ને તો રહેવા દી, છોબન કરી જાય ને તો ના જાય. હાલો, એનો રૂટીન હાલે છે સવારમાં. અને મારે એક ભાઈનો થોડોક રક્ત રાખવા જાવ, ઘડીક વારનું છે. હું તો ઘડીક વાર રાખી આવી દઉં એને. બપોર થઈ ગયા છે અને રોટલા ઘડવાનું બાકી છે. હાક વઘારી લીધો. છોકરા બે દુકાને ગયા અને યુગભાઈ જોવા ઊંડો રેન્જ કે છે. અને મેં હે ને હાકા ચણા દાળનું વઘાર્યું હે એટલે એ ચડે છે. અને અમારે કઠોળનું શાક હોય ને, જો કઠોળનું શાક હોય ને તેથી ભાત બનાવી. છોકરાઓને બહુ ભાવે કઠોળમાં ભાત. એટલે ભાત બનાવી લીધા, શાક વઘારી લીધું. હવે રોટલા ને રોટલી, અને કઠોળના શાકમાં રોટલી બહુ ભાવે એટલે રોટલી એ ઘડવી છે. જેને વાત તાપ કરી લીધો બધું. રોટલા શાકની હું રોટલા ઘડવાની હું બધી કરી લીધી અહીંયા. હવે બસ રોટલા ઘડ લઈને આ ટ્રેક્ટર રાખવા વાળીએ ગયા છે. બાપુ ઘૂમરો મારવા ગયા વાહેરથી વાળીએ. આંગળી ત્યાં થોડીક વાર મોરે જ ગયા છે, આંગળી આવતા રહે. અને આઈએ લગભગ બપોરે ત્યાં વહેલા આવતા રહેવાના હતા. હવે હું કરે લગભગ ત્યાં વહેલા આવતા રહે, રહી નહીં જાય, હાકી જ લે. હાલો યુગભાઈ, નીંદર ઉડી ગઈ? કહ્યું નહીં ના ભાઈ, ત્યાં દુકાને એક ધક્કો ખાઈ આવ્યા એમ તા. ને આંગળી લાઇટ હતી ને તેમાં ઝાડવા હેઠે રમતા હતા. આંગળી લાઇટ આવી ગઈ ને ભાઈ. હવે ટીવી બીવી જોવી કે બેટ દડે રમવું? કે મનતભાઈને આવે એટલે બેટ દડે રમવું ને. એને હે ને હમણાં બેટ દડાનું ગ્રાઉન્ડ મેદાન આ હે ના ભાઈ, એટલી ઓહરી હે ને. એને મજા આવે છે. અહીંયા કોઈ દી રોકાણો નથી, આ પહેલી વાર રોકાણો. કાલે એની માનો ફોન આવ્યો ને તે પૂછતી હતી મોતી કે ભાઈ કે દી આવું? કહેતો હતો કે મજા આવે રોકાવું ના ભાઈ. અને હું સવારમાંથી એક ગુલ્ફી ખાઈ લીધી. કા એક કે બે? કઈ કઈ? બે, એક એક કેરીની ને એક ચીકુની નહીં. હવે આમાં રોટલો નાક ખાવાનું કા બપોરે. રાચવાડ જેવું થાય છે. અને માને બેઠા જો, માન વડા માન દાદા મેં બેઠા ને ભાઈ ને ક્રિકેટમાં. બાપા એ તો હવાને જય શ્રી કૃષ્ણ નથી કીધું. જય શ્રી કૃષ્ણ ભૂલાઈ ગયું. અમે આગળ હે ને અહીંયા ગોલાની દુકાન છે ને, ત્યાં ભેળ ને ખાઈ બાપુ ગોલા ખાવા ગયા હતા. આમ બધા ગોલા ખાવા ગયા હતા. એવી મજા આવી, તો બહુ મજા આવી ખાવાની. દાબેલી ખાધી, ભેળ ખાધી. અરે હાચી દાબેલી, ભેળ ને જ્યુસ પીધું. માં જો વાટું કરે છે. એટલી જ કરી રહી હતી. દાડા ફોનમાં વાત કરે. જો આવું બહુ હોય એમ છે, એટલું આવું હોય ને આવું ચોખ્ખું કરી આવું ચોખ્ખું જો આને છે ને આમ કરી બધા કચરા બધા હોય ને એને આવું કરી કેવું ચોખ્ખું કર્યું? આવું ચોખ્ખું મળવું પડે પણ વાર લાગે પણ જો ભાઈ ને રમે ભાઈ વડામાં આવ્યા જો દાયરો કરવા. એટલે મેં કીધી થાય, મેં કીધી થાય, મેં કીધી થાય. હા, થાવો લોટકો જેવો હોય. બાકી તો મારા બાપુ ને ખબર, મેં પખા હોય ને ખબર હોય. ઓહો લાંબુ નાયડું. મોડો થાય તો વાયરું ના પડે વડામાં, નકર વાયરા ને બીક રહી. કહતી વાયરું અઘરું એથી મોડો થાય નડે નહીં. લગતો બોલે લગતો. હા
ભરત કામ હાલે જો અને નામ લખું હાથથી ફૂઈ દોરાથી જાળી નકર આ જ ધંધો હતો ને હો. ભરત ભરવાનો હોય લાઈટ વહી જતી ને તો દીવા નંદવારે ભરત ભરતી ને મારે ખુદને ભરેલ હે. હતું ઓછા ને. દાદરિયું. ભૈરા જોતા ભરેલી એની હા એ ભરત અને એ મોર તો એમાં કામ આ ધડકી બધી કરતા જો આ ચીટકી વાળી ને હા જોઈ આ બધી હાથથી ભરેલા ચીટકી જોતા ઈ આ તો નોર્મલ હોય પણ ભરત કામ અઘરું હોય ભાઈ કે ગોરો પુત્ર મને તો પરવા જોતી ને આપણે કેટલે પૂછતું બાપુ એ લાગે હું હે જો ગોરા કર અવળું પાણી થોડું નીકળે કઈ ગોરામાંથી કઈ ને નડી વહી જાય કોડો બબુડી ફોડી હતી ને દડો મારી ભંભુડી જ કહેવાય ને ભંભુડી જ હા ઝીણકું કહેવાય ટૂંકમાં ઓલો જો ગલા છે ને એ અંદર ના આવે ભંભુડી જાય દાયરો બેઠો એ મજાનો ઢાઢે થાય એવો પવન આવે ને ગરમી અટાણે કઈ ગરમી પડ્યો એ મને એ બે દડે રમે છે અને ભંભોડી ની આગળ વાત કરતા હતા ને ભંભોડી આવે એવી આ ઝીણી ઝીણી અમુક કોઈ કે જોયા હે ટૂંકમાં હોય આમ માટલા જ એવી પણ એનું મોઢું હોય ને હાવ હાકણો એટલું જ હોય હાવ હાકણો એ ભંભોડી એ છે ને લીમડો અહીંયા અમારે હતા ને બે એને રાખેલ હતી ને એ મેં આવ્યો ને એમાં નહીં મી પાણી રૂપમાં જતું પછી જરાક તણાણી એટલે એમ કહેતા હતા ભંભોડી જાય જો ભાઈ ભાઈ હે એને પાવા જા ભાઈ હે ઓ ડેલું ને જોઈએ ઉતાપરી થાય દઈ દે અને હા આપણે મેં મન્નત ને છે ને આખી જો ઓલું કહ્યું હતું કોડો કહું ને તને એમાં કોમેન્ટ આવતો કે ભાઈ કોડો શું કામ કયો કોડો છે ને અમારે પ્રેમથી હસતા હોય ને એટલે ખાલી હસતા અરે કોડા પ્રેમથી ટૂંકમાં પ્રેમથી કોડો મોટર ચાલુ હોય ઝાડવા પાવા હતું અને કાકડી બધી પલાળી નાખી એટલે હે ને ફર્યું કંઈક ટાઢું થઈ જાય કાકડી ધોવાઈ જાય હા બે હવાની મજા આવે પાણી આપણે આ મોરું છે ઝાડવાનું ના લે ટૂંકમાં ઠંડુ થઈ જાય બધું એવા હાટું જરા પલારી દઈને બાકી ઝાડમાં પીતા હોય એટલે ફર્યું તો આમ ટાઢું જ હોય ફરતું પલારેલ હોય એટલે હે વરસાદ જેવું થઈ ગયું ને હવે વરસાદ હમણાં આવી જાય ને વાડામાં જો પાવડો અને થાંભલો આગતો હતો કમ્પ્લીટ કરી લીધો આજ બધું ટૂંકમાં હમું નમું થઈ ગયું હે અને હવે થોડુંક હાથ પાવડાથી રહે હે આ દિવાલ ઉભર ને હે કારણ કે અહીંયા ટ્રેક્ટર પૂગે નહીં એટલે બધું હાથ પાવડાથી કરવું જો હે માં ઓલો બાથરૂમનો ખાડો અને માં ધૂળ હે એ થોડીક હાથથી તણવી જો હે અહીં લીમડો હતો એ ફૂંકાઈ ગયો એટલે પછી કાઢી નાખ્યો હે આપણે હે ને ઝાડવા આમને મા દિવાલેથી કરીને આમને વાવવા હે આપણે કાઢીને હાટાના વધારે વાવી દેવા હે અને બાકી હજી ઊંચા નીચું હે થોડું એ પણ હા પાકું હે જો અહીંયા હે નહીં એટલે હજી કંઈક હાથ પાવડાથી કરવું જો હે પાણા બધા વીણવા જો હે એટલે કમ્પ્લીટ થઈ જાય ને માં ખાડો ચણવાનો હે એ હવે જ્યાં કડીઓ આવે ને તો અહીં
ટૂંકમાં જણવો હોય. તમારા બધાના કોમેન્ટ આવતા હતા કે બાથરૂમ છે ને બહુ છેટા થાય, છેટા તો થાય, ઘર છેટ રહી જાય. એમાં આ બાથરૂમમાં છેટા છે અને આ તો હવે એથી વધારે છેટા થાય. પણ અમારા ગામડામાં જ બધાને લગભગ આટલા છેટા હોય જ, એટલે છેટા થાય પણ અહીંયા જ રાખવાના ટૂંકમાં એક વાહુ. ઓલા જે હવે અટાણે છે ને વચમાં થઈ ગયા, અટાણે ટૂંકમાં હજી ઓલા હેતા સુધી કંઈ બનાવવાની જરૂર નથી, પણ જેથી બનાવવા ને તેથી હમણાં બનાવવા. અને આ દિવાલે પછી ગમાણ અને એક ધાર્યું ને એ બધું થઈ જાય. અને બાકી મેં કહ્યું એ પ્રમાણે ઓલી દિવાલે છે ને ઝાડવા વાવવા છે. બાકી આમાં બધી જે વસ્તુ આપણે રાખવી હોય એ રહી જાય. એટલે હજી થોડુંક છે ને હાથથી આમ કરવું જોઈએ, પાણા વીણવા જોઈએ. અને બાકી હજી આમાં કંઈ પ્લાન બદલી જાય તો કંઈ નક્કી ન રહે. ઘડીક એમ થાય કે વાનમાં બાથરૂમ છે ઓલા ખૂણામાં કરી લે તોય હાલે, પણ એ તો રોગા ફેરવવા આટલું જ થાય તો એ તો અહીંયા હે જ. પણ હમણાં કરી લઈને દાદા અહીંયા તો ટૂંકમાં એક વાહું થઈ જાય, થોડાક છેટા થાય પણ હાલે. સુરભી અટાણે હે ને જોઈડી નથી પણ છૂટી ગઈ હતી, બેને બાંધી હતી છૂટી ગઈ. બરકો હાલો ગીના આગળ જાય જોઈ. સુરભી નથી પીવું ને બધું ચેક કરી આવી. ગોળો નવે નવો ફોડી નાખે નહીં નો. ચીકુ ગોતે ચીકુ, હો ચીકુ ને ફોર આવે ને ઓળખે તો બધે ને. હે મૂકી દેજે, મૂકી દે. આવો 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 ચાટો લ્યો. મૂકી દે મૂકી દે મૂકી દે મૂકી દે મૂકી દે. ફોન પીવા બંધી પલકની અને બાપુની જરાક વધારે વાણી છે. બાપુ રોટલો દે ને પલક રમાડે વધારે. અટાણીનું મૂડ નથી કિંમત કોઈ આગળ જવાનું. ઢેલું છે ને માથે રાણો દઈએ હે સુરભી આવતી રહી ને એ માથે રાણો દઈએ. રોટલો દે. એને કેમનું જાવું બેન? ઉમણું જાવું કે આમણું આવું? હે જય પલક રામાયણ લઈ લી. હાલો એ હા લે રામાયણ ભૂલાઈ ગઈ. લે 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 હજી ઠામણાઈ કરવા પણ એનો હે કે માથી એક છોડું બાંધી લીધું ને તો વળી છોડી રમાય તો કેમ જાય ખેતી બેન એમ કે બાપુ પાછા જરાક બ્લોગ ચાલુ કરો તો હું કહી દઉં હું કહેવાનું હોય કે. યાર હમણાં એક દી બધા બારા હતા ને પહેલેથી બારા હતા ને હમણાં એક તે સુરભી છૂટી ગઈ, બધા હોઈ ગયા સુરભી છૂટી પણ ખબર નહીં બેને બધા એમાં રખડી લીધું. સુરભી છેલ્લે ઓલી ગાડીની ઉમડી ગઈ ને ત્યાંથી આમ જઈ અને એમાં ગોરિયા તો શું કરતી હોય માં કે ઓલી ગોરી આગળ હે માં કે અવાજ આવે કે જ્યાં કોઈક માણસ બેઠો ને એમાં અવાજ આવે. પણ માં ધ્યાન પડ્યું પણ સુરભી બાંધી પણ પૂતા મારું બાંધું ને એટલે બધું છૂટી જાય બેન. તમે બાંધો જ એમ. અને કદરૂની બેન એ બધા સરપુની કદરૂ એ બે બેનો વિંદા
હું ગોતો હોઉં ગુરુનું નામ ના આવે ને વૃંદા એમ તો નામ છે ને તે પાછું બોલ વાંચવામાં એવું તો બધી બચ્ચા પાણી બેઠા હે માન બાપુની અને હવે આપણે જો નીંદર આવે છે યુગને બહુ નીંદર આવે એટલે હોઈ જાઉં જો એટલે હમણાં બાર હોય તે મજા એવા આવે આજ તો માએ સુરભી હરખી બાંધી ને વારે ફેરે છૂટી જાય આવીને તો નામી બાંધી હે હાલો રામાયણ વાંચી લીધી આ દાદાએ તો નથી એ વાંચ્યા અમે જરાય વાંચ્યું નથી મેં ભાઈ કોઈ દાદાએ તો નથી એ વાંચ્યા અને હાલો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો ગમ્યો તો લાઈક કરજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો મળી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ.